હે મિત્રો, મનીષના જય શ્રી કૃષ્ણ. વાર્તાઓ તો બધી બહુ કહું છું, પણ મારા મોટા વિડીયોની અંદર હું હવે મોટિવેશનની વાત કરીશ. ઘણા લોકો એવા હોય છે કે જ્યાં એકલા જીવતા હોય છે, એકલા રહેતા હોય છે અને એકલતાને શ્રાપ માનતા હોય છે કે યાર જિંદગીની અંદર હું એકલો છું, મારું કોઈ નથી, મારે મારી તકલીફો એકલા સહન કરવાની. એકલા એટલા માટે હોય છે કે ઉંમરલાયક એકલા હોય છે, ઘણા એવી એજમાં એકલા હોય છે કે એનું ફેમિલી આખું બહાર હોય છે, કન્ટ્રીની બહાર હોય છે, એકલો જીવતો હોય છે. કદાચ એ જતો હોય છે તો 6-8 મહિના માટે એના ફેમિલી સાથે જતો હોય છે, પાછો અહીંયા આવતો હોય છે, પણ ઘણા અલગ અલગ રીઝનથી એકલા રહેતા હોય છે અને એકલા રહીને પોતાની જાતને એકલતા પ્રમાણે કોચતા હોય છે. હું તમને એક સાચી હકીકત કહું છું, એકલતા એક વરદાન છે અને એકલતા એક એવી વસ્તુ છે કે જિંદગીની અંદર કશું હાંસિલ કરી શકો. એકલતાનું એનું બહુ મોટું એક ફળ છે. એકલતાના 2 રિઝલ્ટ છે. તમે એકલા હો તો તમે ખરાબ વિચારોમાં બી જીવી શકો છો, તમે એકલા હોય તો સારા વિચારો બીમાં જીવી શકો છો. તમે એકલા હોય ને તો તમે સમાન રીતે બી જીવી શકો છો, કારણ કે તમે એકલા છો ને કોઈ તમારો ફાયદો નહીં ઉઠાવી શકે. એકાકી માણસની સામે બોલવાવાળો કોઈ હોય નહીં તો એને કોઈ ગમે તો બોલી નહીં જાય, ગમે તેવી કોઈને સલાહ નહીં આપી જાય, ગમે ત્યારે ગમે તો એને કંઈ કહી નહીં જાય. એકલા માણસની પ્રતિભા બી એટલી ડેન્જર હોય છે કે જ્યારે એ કંઈક બોલતો હોય છે ને તો સામેવાળો કદાચ સાંભળી પણ લેતો હોય છે, કારણ કે એને પોતાની જાત પર કંટ્રોલ કરતા આવડી ગયો હોય છે. એટલે એકલતા મારા દ્રષ્ટાંતે એક વરદાન છે, શ્રાપ નથી. બીજી વસ્તુ કે કંઈ હાસિલ કરવું હોય ને તો કંઈક ગુમાવવું પડે. આજે પાંડવો હતા, પાંડવોને જ્યારે જીતવું હતું તો 13 વર્ષ વનવાસને 1 વર્ષ અજ્ઞાતવાસમાં જીવ્યા હતા, યુદ્ધ કર્યું હતું અને પછી જીત્યા હતા. કૌરવો આટલા શક્તિશાળી હતા છતાં બી એ લોકો જીત્યા હતા. બીજી વસ્તુ કે જિંદગીની અંદર ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ આવે, જો તમારું મગજ શાંત હશે, તમે પોઝિટિવિટીની અંદરથી નીકળતા હશો તો એટલું તો ચોક્કસ છે તમને સારો રસ્તો મળશે ને મળશે. તમને એવું લાગતું હશે કે યાર આ રોજ યુટ્યુબ પર આવે છે, ભાષણ આપીને જાય છે, લેક્ચર આપીને જાય છે. હું ભાષણ કે લેક્ચર નથી આપતો, પણ જે લોકો અત્યારે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે ને એ લોકો માટે કંઈક સારું બને, કંઈક સારો વિચારે. કદાચ કોઈ ડિપ્રેશનમાં જીવતું હશે, કદાચ કોઈ તકલીફમાંથી પસાર થતું હશે, કદાચ કોઈ બીમારીથી પસાર થતું હશે, કદાચ કોઈ ફાઇનાન્શિયલી પ્રોબ્લેમમાંથી પસાર થતું હશે, કદાચ કોઈ એકાંત જિંદગીથી પસાર થતું હશે, તો એમને થોડીક ઘણો સહારો મળશે. હું કંઈ બહુ મોટો જ્ઞાની કે મોટો કંઈ સંત મહાત્મા કે બહુ મોટો વડીલ નથી કે હું લોકોના દુઃખ હરણ કરી શકું. હા, મારા આટલા બધા વાક્યમાંથી કદાચ એકાદ વાક્ય કોઈના દિલને ટચ કરી જશે અને કોઈની લાઈક બની જશે તો જિંદગી એની સુધરી જશે. ઘણા બધાએ લાલો મૂવી જોયું હશે. મૂવીની અંદર બધા ભગવાન હાજરા હજુર છે અને સામાન્ય માણસ જો ભગવાન બાજુ વળી જાય અને ભગવાનને જો દિલમાં રાખે તો સાચે જ ભગવાન એની મદદ કરે. એમાં એક નાનો અમથો એક સીન છે. છેલ્લા ટાઈમે એક જે હીરો ઘરમાં પૂરી રહ્યો હોય છે, ખાડો ખોદતો હોય છે, ખાડો ખોદતા ખોદતા હરાઈ જાય છે. ભગવાન એને કહે છે તું પ્રયત્ન તો કર, કદાચ તને રસ્તો મળી જાય છે. પાછળ પેલા હીરોને પ્રેરણા મળે છે, ખોદે છે ને દિવાલને કાણું પડી જાય છે. દિવાલને કાણું પડી જાય છે, અડધો બહાર હોય છે ને અડધો અંદર હોય છે. આ દ્રષ્ટાંત શેના પર લાગે છે ખબર છે? ઘણા બધાએ પિક્ચર જોયું હશે. મારું થિંકિંગ તે વખતે શું હતું ખબર છે? જ્યારે અડધો બહાર હોય છે ને ત્યારે એને જે પ્રકાશ જુએ છે, સૂર્યનારાયણ જુએ છે, જે આઝાદી જુએ છે એનું અડધું શરીર, એની જે ખુશી હોય છે ને એ અપરંપાર હોય છે. અડધો જ્યારે અંદર હોય છે એ શરીર અડધું અંધકારમય હોય છે, પણ એને ખબર છે હવે હું બહાર નીકળી જઈશ. મેં જ એને કઈ રીતે પોઝિટિવ પર કે તમે જ્યારે તમારા ખરાબ સમયમાંથી અડધા તમે બહાર આવી જાઓ છો અને તમને ખબર છે અડધો સમય તમે ખરાબ ચાલી રહ્યો છે, થોડોક સમય તમારો સારો ચાલુ થઈ ગયો છે, હવે તમે ધીમે ધીમે સારા સમયની અંદર આવ્યો છો, એની જે ખુશી હોય છે ને
અપરંપાર હોય છે. એટલે એ જે પ્રકાશ જોઈએ છે ને કે હવે મારો સારો સમય ચાલુ થયો, હું ધીરે ધીરે ખરાબ સમયમાંથી બહાર નીકળી રહ્યો છું. આજે મેં કેપ્ચર કર્યું ને પોઝિટિવિટી, કે હું એક અંધકારની અંદર હતો, મેં મહેનત કરી, મેં ખાડો ખોદ્યો, એટલે જસ્ટ મારા પર લઉં છું આ વસ્તુ. ખાડો ખોદીને હું બહાર નીકળી રહ્યો છું. મારું અડધું શરીર બહાર નીકળી ગયું છું, મને ખબર પડી ગઈ છે કે હું હવે થોડોક બહાર આવી ગયો છું. હું અંધકારમાંથી અજવાળામાં આવી ગયો છું, હવે હું પૂરેપૂરો બહાર આવી જઈશ. એની જે મને ઉત્તેજના, એની જે ખુશી છે ને, એ અલૌકિક છે. હું પિક્ચરમાંથી આ વસ્તુ શીખ્યો છે. એટલે માણસ જ્યારે સંઘર્ષ કરીને જ્યારે ખરાબ સમયમાંથી બહાર આવતો હોય છે ને, જ્યારે થોડોક બહાર આવે છે ને, તો એને ખ્યાલ આવી જાય છે કે હવે મારો સારો સમય ચાલુ થઈ ગયો છે. અને એ સારા સમય તમારો જ્યારે ચાલુ થાય તો ભગવાન કશો કે એ સારા સમયની અંદર તમે છકી ના જતા. અને એ સારા સમયની અંદર તમે કોઈને મદદ કરશો, કોઈને સમજશો, કોઈને હેલ્પ કરશો, જિંદગીની અંદર તમારો ખરાબ સમય નહીં આવે. બહુ લાંબો વિડીયો થઈ ગયો છું. હું મારો બ્લોગ અહીં પૂર્ણ વિરામ કરું છું. હું તમને દિલથી રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું, મારો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ મને મારા વ્લોગને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. બરાબર છે. બીજી વસ્તુ, હું ક્યાંક ભૂલ કરી રહ્યો હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર 100% સજેશન્સ આપજો. હું કયા ટૉપિક પર વાત કરું એ પણ મને કોમેન્ટ બોક્સ પર તમે છોડી શકો છો. હું આટલું કહીને મારા વ્લોગને પૂર્ણ વિરામ કરું છું. આજે રવિવાર છે, કાલે સોમવાર આવશે. કદાચ આ મારો વ્લોગ સોમવારે હું આવી જઈશ, તમારે મળી જશે. તો જય શ્રી કૃષ્ણ. મને બધાને ભગવાનની એવી પ્રાર્થના કરું તમે બધા જ ખૂબ ખુશ રહો. જય શ્રી કૃષ્ણ.